શું ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતના નાની જે સોડાની શીશી હોય તેને કચરામાં અથવા ભંગારમાં આપી દો છો? તો તેની ભૂલ તમે જરા પણ ન કરતા આ રીતની નાની શીશીમાંથી આપણે સરસ મજાની વસ્તુ બનાવી શકીએ છીએ। સૌથી પહેલાં આ રીતે આપણે ગરમ ચાકુ કરીને ઉપરનો ભાગ જે ઢાંકણવાળો ભાગ હોય તેને આપણે આ રીતે ગરમ ચાકુ કરીને તેને સરસ મજાનું આ રીતે કટિંગ કરી લેવાનો છે। એ જ રીતે આપણે નીચેના ભાગમાં પણ આ રીતે ગરમ ચાકુ કરીને તેને પણ સરસ મજાનું એક સરખું આ રીતે કટિંગ કરી લેવાનું છે। તો ફ્રેન્ડ્સ, આ રીતના શીશી હોય તે આપણે કચરામાં અથવા તો ભંગારમાં આપી દેતા હોઈએ, પણ આપણે આ કરવાની કાંઈ જ જરૂર નથી। આમાંથી આપણે સરસ મજાની વસ્તુ બનાવી શકીએ છીએ। આ રીતે આપણે નાની નાની બોટલ બનાવી શકીએ છીએ, સરસ મજાની આ રીતે બનાવી શકીએ છીએ। બધી શીશી આપણે આ રીતે બનાવી લેવાની છે, સરસ મજાની આ રીતે વારાફરતી બધી આ જ રીતે આપણે બનાવી લેવાની છે। તો ફ્રેન્ડ્સ, સોડાની બોટલમાંથી આપણે આ રીતે નાના નાના કન્ટેનર બનાવી શકીએ છીએ। આ રીતે સરસ પણ લાગશે અને આપણી જે શીશી હોય તે પણ સચવાઈ જશે અને આપણે રસોડાની કોઈ પણ જે આપણે મોટા કન્ટેનરમાં જે જગ્યા રોકતી હોય તેમાં આપણે આ રીતે નાના કન્ટેનર બનાવ્યા છે, તે માટે આપણે આ રીતે આપણે થોડી વસ્તુ હોય તે આમાં રાખી શકીએ અને સરસ મજાની આમાં રહેશે। જો તમારે ગ્લુ ગનથી ગ્લુ લગાવીને પણ ચોંટાડી શકો અથવા તો ફેવિક્વિકથી પણ આપણે આ ચોંટાડી શકીએ છીએ। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, કેવી સરસ મજાના આ રીતે નાના નાના કન્ટેનર આપણે બનાવ્યા છે। ત્યાર પછી આપણે આ રીતે જે વચ્ચેનો ભાગ હોય તેને પણ આપણે કચરામાં ફેંકી દેવાનો નથી। આ રીતે આપણે 2 સાઈડ ટેપ લગાવીને તેને આપણે જ્યાં રાંધતા હોય ત્યાં સાઈડમાં આપણે આ રીતે તેને ચોંટાડી દેવાનું છે। આમાં આપણે લાઇટર, ગેસનું લાઇટર હોય તે અથવા તો હાંડસી કોઈ પણ વસ્તુ આપણે આમાં રાખી શકીએ છીએ અને આપણે ગોતવું પણ નહીં પડે। તો ફ્રેન્ડ્સ, તમને આ આઈડિયા કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર કહેજો અને પસંદ જ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। પછી આ રીતે આપણે બીજી બોટલ પણ આ રીતે સાઈડમાં ટીંગાડી દીધી છે 2 સાઈડ ટેપ રાખીને, તેમાં પણ આપણે કોઈ પણ વસ્તુ રાખી શકીએ છીએ, ગરણી, ચમચા કોઈ પણ વસ્તુ આમાં રાખી શકીએ છીએ। તો ફ્રેન્ડ્સ, તમને આ આઈડિયા કેવો લાગ્યો તે જરૂર ને જરૂર જણાવજો। આ રીતે આપણે કોઈ પણ વસ્તુ રાખી શકીએ છીએ।